નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અવસર બરફ જેવો હોય છે, વિચારતા રહો ત્યાં સુધીમાં ઓગળી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 1 જુલાઈ 2026, 1/7/26, એટલે અંગ્રેજી જુલાઈ માસનો આજથી પ્રારંભ થયો છે. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે. તિથિ છે બીજ, જેઠ વદ બીજ. નક્ષત્ર પૂર્વાષાઢા છે. સવારે 6:50થી ઉત્તરાષાઢાનો પ્રારંભ થયો છે. યોગ ઇન્દ્ર અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. બપોરે 1:30થી રાશિ પરિવર્તન થશે. મકર રાશિ કે જેના નામાક્ષર ખ અને જ હોય છે તેનો પ્રારંભ થશે. એટલે બપોરે 1:30 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. જી. દિન વિશેષ. હા, દિન વિશેષ પણ છે. અને આજે મધ્યમ દિવસ છે અને આદલ યોગ અને આજે વિડાલ યોગ પણ રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે ક્રિસ્ટલ વિશે. ક્રિસ્ટલ કેવી રીતે એનો ઉપયોગ કરવો તે પણ મહત્વનું છે. ઉપરાંત ક્રિસ્ટલ છે તેને સાચવવા પણ બહુ જરૂરી છે. ક્રિસ્ટલ છે તે બરડ હોય છે. જો એ જોરથી નીચે પડી જાય તો તૂટી જાય છે, અને જો ક્રિસ્ટલમાં કોઈ પ્રકારે ક્રેક પડી જાય તો તે એની અસર છે તે નકારાત્મક થઈ જાય છે. તેવા ક્રિસ્ટલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ક્રિસ્ટલ્સને ઘણા લોકો વધુ સમય સૂર્યપ્રકાશમાં મૂકે છે. એ પણ યોગ્ય નથી, કારણ કે સૂર્યપ્રકાશમાં મૂકવાથી ક્રિસ્ટલનું જે બંધારણ છે તેમાં ફેરફાર થાય છે અને જે ધારી અસર મળતી નથી. ઘણીવાર ક્રિસ્ટલનો રંગ બદલાતો હોય છે, અને જો રંગ બદલાય તો એ પણ અશુભ અસર સૂચવે છે. એટલે હંમેશા જ્યારે ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવે, જો જમીનમાં મૂક્યા હોય તો તેની કોઈ અસર વિશે જોવાનું નથી હોતું, પણ જો બહાર રાખેલા હોય તો આ પ્રમાણે તેનું અવલોકન નિયમિત કરતા રહેવું જોઈએ. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રશીલાબેન છે. રશીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હસીતભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. બે આજે અશક્તિ, થાક અનુભવાય એવું બની શકે, એટલે ઉર્જાનો થોડોક ઘટાડો આજે થઈ શકે તેવું છે. એટલે થોડુંક માપમાં કામ કરજો, કારણ કે નહીંતર પછી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભો થાય. હા, કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે. આજે પિતા કે પિતાતુલ્ય વ્યક્તિની સલાહથી લાભ રહેશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, તમારા કુટુંબીજનો સાથે ગેરસમજ ઊભી થાય એટલે આજે વિચાર વિમર્શમાં થોડું ધ્યાન રાખજો. આરોપોનો શિકાર બનો તમે, તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય તેવું પણ બની શકે. ધાર્મિકતામાં આજે વૃદ્ધિ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે એકાગ્રતાથી મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ શકે એવું છે, એટલે આજે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો, કારણ કે એવું પણ બનવાનું છે કે થોડોક તમારો સમય મનોરંજનમાં પણ પસાર થાય. હા, વારસાના કોઈ કે પિતૃપક્ષના કોઈ પ્રશ્નો કે હશે તો તેનો ઉકેલ આજે મળી શકશે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13મી સપ્ટેમ્બર 1988. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 6:05 વાગે. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું વર્ષ કેવું છે આ વર્ષ?
કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા બાપા માટે. શું કરે છે તમારો બાબો? એ હીરો કંપનીનો એજન્સી મળી છે. ટીમમાં કામ. બરોબર છે. તો એને શું તકલીફ છે અત્યારે? અત્યારે કેવું વર્ષ છે આ કયું વર્ષ આર્થિક પણ? દ્રષ્ટિએ? કયું વર્ષ ભાઈ? આ વર્ષ કેવું છે? આપણે કયું વર્ષ? હા કયું વર્ષ? આ જો અંગ્રેજી મહિનામાં તો જુલાઈ મહિના બેટા અડધું વર્ષ પૂરું થઈ ગયું, એટલે 2026 વિશે જાણવું છે બરાબર છે કે વિક્રમ સંવત 2082 વિશે જાણવું છે તમારે? જુઓ ભાઈ, 2026 થી 2027. હા, અને કયા વિશે જાણવું છે? એના હેલ્થ વિશે? એના ધંધામાં કેવું રહેશે હીરો કંપનીનું? હા, અચ્છા, હા, એમ પ્રશ્ન કરો ને ભાઈ. વર્ષમાં તો તમારે 100 વસ્તુ બતાવું તમને, બોલો, બરોબર ને? પ્રશ્ન હંમેશા સચોટ કરતા શીખો, માટે મેં આપને પ્રતિ પ્રશ્ન કર્યા છે. આ તમે નહીં, અન્ય દર્શકો સાંભળે છે, મને ખબર છે, માટે હંમેશા કહું છું વર્ષ કેવું જશે એટલે તમે શું પ્રશ્ન ભાઈ? એના સંબંધોમાં હોય, લાગણીઓમાં હોય, ઘણી બધી વસ્તુઓ છે. ઓવરઓલ તમને બધાને ખબર છે કે આપણે દર વર્ષની શરૂઆતમાં આખું વર્ષ કેવું જશે એનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, તમારે જોઈ લેવું, બરાબર છે? હા, કોઈક વાર ચૂકી ગયા હોય તો અગત્યના પ્રશ્ન આપ પૂછી શકો છો ભાઈ. અત્યારે હાલ જો વાત કરીએ કુંડળી ઉપર, તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. તેમની રાશિ કન્યા રાશિ છે. કન્યા રાશિવાળા માટે થોડો સમય હજી નવેમ્બર સુધી ધ્યાન રાખવાનો છે. 12મા સ્થાનમાં કેતુ ચાલે છે. કોઈપણ પ્રકારે આર્થિક જોખમ ઉઠાવવું નહીં. જો લાલચમાં આવશો તો પછી નુકસાનના ભોગ બનવું પડે, ધ્યાન રાખવાની જરૂર છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે તે સારું છે. અંગત જીવનમાં પણ સારું રહી શકશે. ગુરુ મહારાજની દશા પણ ચાલે છે. ગુરુ મહારાજ આ કુંડળીમાં 5મ સ્થાનમાં છે, એટલે તેના સંતાનો કે કંઈ આગળ ભણવું હોય એના માટે પણ સારું રહી શકશે. જી જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની જે રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 20/11/1982. જન્મ સમય નથી ખબર ને જન્મ સ્થળ છે સુરત. મને છે ને પગમાં પીડા બહુ થાય છે. રિપોર્ટ કાઢ્યા, MRI કાઢ્યા, બધું કરી લીધું, પણ બધું નોર્મલ આવે છે, પણ પીડા રહી છે. એમ કઈ ને કઈ દુખ્યા જ કરતું હોય છે. સારું. જો પહેલી વાત તો એ કે આપનો જન્મ સમય નથી ઉપલબ્ધ, તેના કારણે આપની કુંડળી બની શકતી નથી. ચંદ્ર કુંડળીના આધારે અને અન્ય દશા ફળના આધારે આપને હું કહી શકીશ કે આપણે શું કરવું જોઈએ. કુંડળીમાં જો ગ્રહોની સ્થિતિ કરીએ તો 3 મુખ્ય ગ્રહો જે છે તેની સ્થિતિ નિર્બળ બતાવે છે. અસ્તના ગ્રહો છે, બુધ છે, ગુરુ અને શુક્ર અહીંયા આગળ, એટલે એક પ્રતિક્રિયા તો બતાવે જશે. ઉપરાંત આપની રાશિ ધનુ રાશિ છે. હવે ધનુ રાશિ માટે બીજી એક વસ્તુ એ પણ છે કે અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે એ પણ તમારે જે શનિની પીડાનો ભોગ બનવું પડે. 2028 ફેબ્રુઆરી સુધી હજી તો ચાલવાની છે. એટલે સૌથી પહેલું તો તમે એના ઉપાય કરજો. શનિના વસ્તુઓ હોય તેનું તમે દાન કરો. શનિવારે સાંજના સમય અથવા ત્યારબાદ ધ્યાન કરજો, બરાબર છે? હનુમાનજીને તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પીડામાંથી રાહત રહી શકશે. બીજું કે આપની કુંડળીમાં, એટલે ચંદ્ર કુંડળીના આધારે કહું છું, તે દ્વિદોષ છે, પ્રબળ ગ્રહણ દોષ છે અને અંગારક દોષ છે. તેના કારણે પણ આ તકલીફ છે. તમારા વિચારોની તમારા પર અસર પડી શકે તેવું છે. અને તમે થોડુંક પોઝિટિવિટી તરફ ધ્યાન રાખો. યોગ, પ્રાણાયામ છે, ધ્યાન છે, આ બધી વસ્તુ કરતા રહેશો તો ઘણો ફેર પડશે. તમારી ઉર્જાને બદલવાની જરૂર છે. અત્યારે આ કુંડળી સૂચવે છે, કારણ કે રાહુની દશા ચાલે છે. રાહુ હંમેશા છે ને એ મૂંઝવણમાં મૂકી દે, ભ્રમ કરાવતો હોય છે. એટલે તમે જે મનમાં વિચારતા હો કે મને આવું છે પણ ખરેખર એવું નથી હોતું. ઘણા સમય પછી તમે ફરી રિપોર્ટ કરાવશો તો કશું નીકળશે નહીં, એવું પણ બનતું હોય છે. તો પહેલી વાત એ કે તમારા મનને બને એટલું પોઝિટિવ રાખવા માટે તમે પ્રયત્ન કરો. બીજું મેં કહ્યું, આ દ્વિદોષ છે, ગ્રહણ દોષ અને અંગારક દોષ, તેનું વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. સૌથી અગત્યની વસ્તુ એ છે કે ચંદ્રગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, બરાબર છે? અને સોમવારે નિયમિત રીતે મહાદેવજીના મંદિરે જઈ શિવલિંગ ઉપર દૂધ અને જળ ચડાવી શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરશો તો તમને રાહત ચોક્કસ મળશે. નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
આજે મારી દીકરી માટે છે. જી. એની જન્મ તારીખ છે 8/4/2008. સમય કયો છે જન્મનો? સમય સવારે 11:23 કલાકે અને જન્મ સ્થળ ભરૂચ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એને હમણાં 21 જૂને નીટની પરીક્ષા આપી છે. જી. એનો રિઝલ્ટ અને એનો કઈ લાઈનમાં જઈ શકે ને શું એના માટે સારું રહેશે એ મારે જાણવું છે. તો ફરી પરીક્ષા આપવી એના માટે યોગ્ય રહેશે? સારું. જુઓ, તમે એવા સમયે પ્રશ્ન પૂછો છો, ખરેખર તો રિઝલ્ટ આવે ત્યારે પ્રશ્ન પૂછવો જોઈએ, કારણ કે રિઝલ્ટ આવે તો એક્ઝેક્ટ આપણે નિર્ણય લઈ શકતા હોઈએ છીએ. તેમ છતાં ગ્રહોની સ્થિતિ શું સૂચવે છે આપણે જોઈ લઈએ. મેષ રાશિ તો છે અહીં આવે છે અને અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે. મેષ રાશિ માટે 7.7 છે, એટલે થોડો કપરો સમય સંઘર્ષનો છે. પણ એટલું વસ્તુ તમને કહી દઉં કે જો મેષ રાશિવાળા વ્યક્તિઓ આ સમયમાં મહેનત કરવાનું ચાલુ રાખશે, આળસનો ત્યાગ રાખીને, અને પોઝિટિવ રહેશે તો એને શનિદેવ સારું ફળ આપે છે. ઘણીવાર શનિની પનોતી બાબતે લોકોમાં ખૂબ મતાંતર છે અને લોકો બી સોશિયલ મીડિયામાં ગમે તે બોલ્યા કરતા હોય છે કે આ તકલીફ આવે ને પહેલામાં તકલીફ આવે ને બીજામાં તકલીફ આવે ને ત્રીજા ના થાય. એવું નથી હોતું, તમારા કર્મો અનુસાર છે. પણ મહેનત કરશો, શનિ મહારાજ સારું ફળ આપે જ છે. શનિની પનોતીની બંને બાજુ સારી અસરો છે. લોકોને ખૂબ ટોચની સ્થિતિએ પહોંચાડેલા છે શનિની પનોતી, એટલે શક્યતાઓ દેખાય છે. ચંદ્રની સ્થિતિ આ લાભ સ્થાનમાં છે અને દશા ચાલે છે માટે, અને પંચમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે અભ્યાસમાં, સારું પરિણામ આવી શકે એવું છે. અને મેડિકલ લાઇન કે એને લગતી જે છે તેમાંય આગળ વધી શકશે. કર્મસ્થાનમાં સૂર્ય મહારાજની યુતિ પણ છે, એટલે એ રીતે આગળ વધવાની ચોક્કસ સંભાવના છે. એટલે પોઝિટિવ રહેજો. હા, કુંડળીમાં ખાસ એક જ વસ્તુ છે કે શ્રાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એ અનુકૂળતા વધારી શકશે. જી. હર્ષિતભાઈ, વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આવક માટે અન્ય તકો મળી રહે એટલે તૈયાર રહેજો. આજે શક્યતાઓ ઘણી પોઝિટિવ છે. અંગત જીવનમાં જો તકલીફો હશે તો સુધારો થઈ શકશે. આજે દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે, એટલે એવા વ્યક્તિ સાથે તમે આજે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. રોજિંદા કાર્યમાં બંધન રહે તેવું આજે બની શકે, એટલે ગજા બહારનું કામ ન કરતા ધીરજથી દિવસ પસાર કરજો. કાર્યક્ષેત્રે પણ વિલંબ સર્જાવાની શક્યતા છે, માટે સમયનું પણ થોડુંક પ્લાનિંગ કરવું પડશે. આજે ખાસ સલાહ છે કે દેવું ન કરતા. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કુટુંબમાં મતભેદ રહી શકે તેવું છે, એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો, નહીં તો મનમાં વ્યગ્રતાનો અનુભવ થઈ શકશે. હા, વિદ્યાભ્યાસમાં આજે અનુકૂળતા રહી શકશે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આપના માટે વાત કરીએ તો અંગત સમસ્યામાંથી કોઈ માર્ગ મળશે આજે. એમ કહેવાય છે ઘણા સમયથી જેની સામું તમે જેનો સામનો કરી રહ્યા છો, કંઈક તેમાં રાહતના સમાચાર મળી શકે. અધૂરા કાર્યો, અટકેલા કાર્યો આજે હાથ પર લેજો. ગ્રહો સૂચવે છે કે તે પૂરા થવાની સંભાવના છે. કોઈને કોઈ રીતે આજે તમને ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણે પારિવારિક ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે આજે. થોડુંક સમજણથી કામ લેજો. કાર્યના ક્ષેત્રે પર પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હા, આજે વાહન સુખ સારું રહેવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુરૂપ વાતાવરણ મળતા આજે કાર્ય સફળતા તમારી રાહ જોઈ રહી છે, માટે આજે કાર્યક્ષેત્રે ફોકસ કરી લેજો. આજે રિલેક્સ રહેજો, પ્રસન્ન રહેજો, કારણ કે મનમાં ક્યાંક અસંતોષ અનુભવાય તેવું બનવાનું છે, માટે આપણે રિલેક્સ રહેવાનું છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? ભાઈ, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ, તો આજે કાર્યક્ષેત્રે મુશ્કેલીનો સામનો કરવો પડશે, એટલે થોડુંક તૈયારી તમારે રાખવી પડશે. સાવધાની, ચોકસાઈ રાખવી જરૂરી રહેશે. હા, આત્મબળ વધુ રહેવાનું છે, માટે તમે મજબૂતાઈથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશો. આજે વધુ ખર્ચ થાય તેવા પણ પ્રસંગો દેખાઈ રહ્યા છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે વાત કરીએ તો તમારી સ્વાસ્થ્યમાં જો કોઈ તકલીફોનો સામનો કરતા હશો, નાની મોટી સમસ્યા હશે, તો સુધારો થવાની સંભાવના છે. માનસિક તણાવ થોડો રહેશે ખરો, એટલે આજે થોડુંક યોગ પ્રાણાયામ કરવાનું નિયમિતતા રાખજો. આજે આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, ફિલોસોફીના ક્ષેત્રે રસ વધી શકે. મીન રાશિ,
જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તમારા મનની ચિંતા દૂર થાય એવો આજનો દિવસ છે. કંઈક ને કંઈક હળવાશ આજે થવાની છે, તબિયતમાં પણ સુધારો થવાનો છે અને અગત્યનું આજે એ છે કે તમારા અટકેલા કાર્યો આગળ ચાલવાના છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.